Hello दोस्तों, once again a very welcome back to the new video and in this video टॉपिक फॉर डिस्कशन इज कि जहां पर आपकी इंजीनियरिंग खत्म हो जाती है उसके 4 साल बाद यहाँ पर जॉब की जब बात आती है तब किस तरह से यहाँ पर जीटीयू के जो स्टूडेंट्स होते हैं उसके साथ अन्याय हो रहा है वो सब कुछ हम आज के ये वाले वीडियो के अंदर डिस्कस करने वाले हैं। अब वीडियो में सबसे पहले तो यहाँ पर देख लीजिए कि ये जो है जीटीयू के रिगार्डिंग है, तो आप में से काफी सारे स्टूडेंट्स जीटीयू के अंदर ही एनरोल होने वाले हैं। सबसे પહેલા તો હેડલાઇન से સ્ટાર્ટ કરते हैं कि રિઝલ્ટ આવી જતા ખાનગી યુનિવર્સિટીના ઉમેદવારોને ફાયદો થશે અને એન્જિનિયરિંગની મોટી ભરતીમાં જીટીયુ સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓ સાથે અન્યાય। अब देखिए पूरा मैटर क्या है वो समझते हैं कि गुजरात सरकार द्वारा डिप्लोमा सिविल एंजीनियरिंगની ભરતીમાં ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લાભ થાય અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અથવા તેને સંલગ્ન કોઈ પણ કોલેજ હોય, સપોઝ એલડી, વીજીસી, જીએસસી, ગાંધીનગર, કોઈ પણ જીટીયુની ગવર્મેન્ટ કે પ્રાઇવેટ સંલગ્ન જેટલી પણ જીટીયુ રિલેટેડ કોલેજ છે તેના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય તેવું ટાઈમ ટેબલ બનાવતા સરકારી કોલેજ માટે અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓ નિરાશા વ્યાપી છે। હવે સરકારી ભરતીમાં જો ફોર્મ ભરવાનું ટાઈમ ટેબલ ખાનગી અને સરકારી કોલેજના રિઝલ્ટમાં ધ્યાનમાં રાખીને કરવું જોઈએ, આ તો એક ફેક્ટ છે। હવે માની લો કે પહેલા રિઝલ્ટ ડિક્લેર નથી થતા અને ફોર્મ ભરવાનું શરૂ થઈ જાય છે અને ખાનગી કોલેજમાં રિઝલ્ટ ડિક્લેર થઈ જાય છે, તો આ તો એક જાતનો એડવાન્ટેજ જ થઈ જાય છે એ સ્ટુડન્ટ્સ માટે। તો આવું જ કંઈક થયું હતું। હવે સૌથી પહેલા તો નીચે લખ્યું છે કે આ અંગેની વિગત આવી છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અધિક મદદનીશ એન્જિનિયર સિવિલમાં વર્ગ 3 ની 824 પદો તેમજ વર્ગ આસિસ્ટન્ટ વર્ગ 3 ની 513 પોસ્ટિંગ ભરતી માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગના ઉમેદવારો માટે કરવામાં આવતી આ ભરતીમાં મદદનીશ એન્જિનિયર માટે 13 મે થી 27 મે અને વર્ક આસિસ્ટન્ટની ભરતી માટે 20 મે થી 3 જૂન સુધી ફોર્મ ભરી શકાશે તેવું જણાવવામાં આવ્યું છે। ફોર્મ ભરવાની ઉપરોક્ત તારીખમાં ખાનગી યુનિવર્સિટીના ડિપ્લોમા સિવિલના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે અને રિઝલ્ટ પણ આવી ગયા છે, જેથી તેઓ આ ભરતીમાં ઉમેદવારી કરી શકશે। પણ આની સામે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન ડિપ્લોમા સિવિલ બ્રાન્ચમાં અંતિમ સેમેસ્ટરમાં જેટલા પણ સ્ટુડન્ટ્સ અભ્યાસ કરી રહ્યા છે તેની પરીક્ષા જ 16 મેના પૂર્ણ થઈ હતી અને તેનું રિઝલ્ટ લગભગ 14 જુલાઈના જાહેર કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે। આમ જીટીયુ સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓ જ સરકારી ભરતીમાં ફોર્મ ભરવાથી વંચિત રહે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જીટીયુ સંલગ્ન કોલેજ અથવા તો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ સરકારી પરીક્ષામાં ભરતીમાં ફોર્મ ભરી શકતા નથી। મહત્વની બાબત એ છે કે અધિક મદદનીશ એન્જિનિયર અને વર્ક આસિસ્ટન્ટની ભરતી માટે જે જાહેરાત બહાર પાડવામાં આવી છે તેમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું હોય તેવા જ ઉમેદવારો ફોર્મ ભરી શકશે તેવો ક્લિયરલી ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। રાજ્યના હજારો વિદ્યાર્થીઓ આ ભરતીથી વંચિત રહે તેવી સ્થિતિનું નિર્માણ થતા અનેક વિદ્યાર્થીઓ દ્વારા મુખ્યમંત્રી તેમજ ગુજરાત ગૌણ સેવા પસંદીદા મંડળને રજૂઆત કરવામાં આવ્યા છે કે અમારું પરિણામ જાહેર થવાનું હજી બાકી છે અને ફોર્મ કઈ રીતે ભરી શકાય। હવે આ તો એક સામાન્ય વાત જ છે અને ક્લિયર વાત છે કે પહેલી વસ્તુ કે પ્રાઇવેટ કોલેજમાં રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે, પરીક્ષા પણ લેવાઈ ગઈ છે અને જ્યારે જીટીયુમાં તો હજી પરીક્ષા પૂર્ણ થઈ છે અને મેમાં પરીક્ષા પૂર્ણ થઈ છે અને છેક જુલાઈમાં રિઝલ્ટ આવશે, તો ઘણો બધો અંતર આમાં હોય છે અને એક નાઇન્સાફી જેવું જણાઈ જ આવે છે। વચ્ચે અહીં લખ્યું છે કે પરીક્ષામાં પરિણામ મોડું જાહેર થવાનું હોવાથી હજારો વિદ્યાર્થીઓ ભરતીથી વંચિત રહી શકશે અને આમાં ઘણા બધા બીજા પણ પોસ્ટ છે જેમ કે પોલીસની ભરતી, ક્લાર્ક તેમજ તલાટીઓમાં ભરતીમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓના તક તો આ ભરતીમાં કેમ નહીં, તો આ એક ઘણું બધું નાઇન્સાફી કહી શકાય છે। હવે રજૂઆત તો કરી છે, હવે જોઈએ કે શું આમાં નિકાલ આવે છે। ઓલરાઈટ, તો તમારો આ વિષય પર શું ખ્યાલ છે ડેફિનેટલી કમેન્ટમાં જણાવજો।